તો હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? જય માતાજી બધાને. તો મારે અને પૂજાને થોડુંક બહાર જવું છે, કેમ કે થોડીક વસ્તુ લેવાની છે. તો હું અને પૂજા જઈ રહ્યા છીએ બહાર. એ અમારી એક લિફ્ટ જે છે તે બંધ થઈ ગઈ છે, એટલા માટે હું અને પૂજા જઈ રહ્યા છીએ બીજી લિફ્ટમાં. કંઈક ઇન્ટરનલ પ્રોબ્લેમ થઈ છે, એના લીધે તે લિફ્ટ બંધ થઈ ગઈ છે. તો મારે અને પૂજાને હવે આ બીજી લિફ્ટ જે છે તેમાં જવું પડશે, નહીં પૂજા? તો અમે લોકો હવે જઈ રહ્યા છીએ ઉપર. અમે ગયા હતા બહાર શાકભાજી લેવા માટે. પૂજા દબાવ તો ખરી પૂજા સિમસેમ. મારા બ્લોકમાં બે લિફ્ટ હોવાથી કઈ ટેન્શન જેવું છે નહીં. કદાચ એક લિફ્ટ બંધ થઈ જાય તો બીજી લિફ્ટ તો છે, તો અમે ઉપર જઈ શકીએ છીએ. સારું કહેવાય. હું અને પૂજા અત્યારે પહોંચી ગયા છીએ ઘરે. અમે લોકો બહાર ગયા હતા, થોડુંક શાકભાજી લેવાનું હતું, તો હવે અમે લોકો પહોંચી ગયા છીએ ઘરે. કે પૂજા જે છે તે લોક ખોલી લઈ છે. ખોલને પૂજા, બહુ વાર કરશે. તો લોક ખોલી ગયો છે પેલું લોક. તો હવે પૂજા ખોલશે બીજું લોક. એટલા બધા લોક મારા યાર, કઈક ઇમરજન્સી આવે તો શું કરવાનું? મારવા પડે. તો લોક ખુલી ગયો છે અને પૂજા લાઈટ કરી રહી છે. ચલો આ દરવાજો બંધ કરી દઈએ, બહુ ઠંડી લાગે છે. અહીં કઈક એવું તારે ઠંડી કેવી હતી બહાર? કો હવે દરવાજો બંધ કરી દેશું. લોક. અમે લોકો બહાર જઈને ઉપર આવી ગયા છીએ, અને ઉપર આવ્યા અને પૂજા કહે છે કે મને લાગી છે ભૂખ. અમે બહાર થોડો નાસ્તો કરીને જ આવ્યા હતા, અને તો પણ ઘરે આવ્યા અને તો પણ પૂજાને ભૂખ લાગી ગઈ. પૂજાને કેવું છે કે રાત પડીને ભૂખ વધારે લાગે છે. ચલો આપણે એને પૂછીએ. આપણે બહાર જ ગયા હતા અને નાસ્તો કરીને આવ્યા છીએ, તો પણ તમને કેમ ભૂખ લાગે છે? એમાં એવું છે કે શિયાળામાં ભૂખ તો લાગવાની જ છે. મને એવું છે કે હું મારા રૂમમાં આવું ને પછી મને પેટમાં ઉંદેડા બોલે છે, એટલે મારે રાત્રે મારો ખાવાનો ટાઈમ થઈ ગયો છે. હજી ખાલી અડધો કલાક થયો છે આપણે ખાઈને આવ્યા. મારે રાત્રે પડીકા તો જોઈએ જ ખાવા માટે. અચ્છા, એવું છે? હા. અમે લોકોએ જોયું કે ઘરે આવ્યા પછી પૂજાને લાગી છે ભૂખ. તો હવે મારે જવું પડશે નીચે, અને હું હવે હે ને પૂજાને લઈને જ જઈશ નીચે, કેમ કે મારે એને લઈને જ જવી પડશે. કેમ કે હું લઈને આવીશ ને પછી એમ કહેશે ના મારા નહોતું ખાવું, મારે પેલું ખાવું હતું, મારે સિંગ ભજીયા ખાવા હતા. એને કરતાં એને લઈને જ જવાની છે. ફ્લેટની નીચે જ દુકાન છે, એટલે અહીંયા બધું જ મળે છે, એટલે બહુ દૂર જવાનું નથી, વોકિંગ ડિસ્ટન્સ છે. તો હું પૂજાને લઈને જ જવાનો છું. તો હું અને પૂજા જઈએ છીએ હવે નીચે. શુભમ છે તે દરવાજાને લોક મારી રહ્યો છે, અને અમારે હવે જવું છે નીચે. શુભમ સીધો હવે જઈ રહ્યો છે, પણ લિફ્ટમાં તમારે હવે જવાનું નથી. અમે હવે જઈશું ચાલતા. શું શુભમ કે એમનું અમે રોજ સીડી ઉતરીને જ જઈએ છીએ નીચે, અને ચડવાની હોય છે તો અમે પાછા લિફ્ટમાં આવીએ છીએ, કારણ કે ચડવું બહુ અઘરું પડી જાય છે. શુભમ કે હું સ્વેટર ભૂલી ગયો છું, પણ હવે નીચે જવાનું હોય એમાં શું સ્વેટરની જરૂર પડે. ત્યાં ઊભો છે અને બધું બાલ્કનીમાંથી જોઈ રહ્યો છે. અહીંયા બધા નાના નાના છોકરાઓ રમતા હોય છે અને જોવાની બહુ મજા આવે છે. શું શુભમ બોલો, શું જોવે છે શુભમ? તો નાના છોકરાઓ રમે છે ને, બહુ મજા આવે. બરાબર, અમે પણ નાના હતા ત્યારે આવી રમતા. એવું છે? અમારે એ દિવસો જતા રહ્યા, હવે પૈસા પાછળ ભાગ ભાગ ભાગ. એવું છે? બરાબર. ચલો હવે નીચે. મને લાગી છે ભૂખ. મને રોજ રાત પડે અને અત્યારે શિયાળો છે તો મને બહુ જ ભૂખ લાગે છે. અમે લોકો ચાલીને જઈ રહ્યા છીએ નીચે. આજે અમે પહેલા માળે જ પહોંચ્યા છીએ. હજી એક માળ નીચે ઉતરવાનું છે. ઉતરવામાં તો વાંધો નથી, ચડવામાં બહુ તકલીફ પડે છે. અમે લોકો પહોંચી ગયા છીએ નીચે. તો હવે જઈએ છીએ દુકાને. ઠંડી લાગે છે, હું જેકેટ ભૂલી ગયો છું. જોઈ શકો છો કે દુકાન જે છે એ બહુ નજીક જ છે. જે લેવું તે લઈ લેવું છે આમાંથી. અત્યારે અમે રાત્રે પડીકા બધા જ ખાલી કરી દેવાના છે, બરાબર ને શુભમ? તું ખાઈશ ને આમાંથી? મને ભૂખ નથી. અમે આવી ગયા છીએ અને ફરી શુભમે લોક મારી દીધું છે, તો હવે ફરીથી શુભમ તે લોક ખોલશે નહીં શુભમ? અને શુભમને ખોલ બંધ કરવું બહુ જ ગમે. અમે બાજુમાં જઈએ ને તો એ શુભમ લોક મારી દે. એનું શુભમને લોક મારીને જ જોવું. રાખવી પડે સેફટી. જ્યારે નસીબ ખરાબ હોય ને ત્યારે ખરાબ દિવસ આવી જાય. આજે મેં આ રબડી લીધી છે. હું નાની હતી ત્યારે બહુ ખાતી હતી, અને કેટલા વર્ષો પછી આજે હું આ ખાવાની છું. અને બધા લોકોએ ખાધેલી જ હશે આ રબડી, અને બહુ મજા આવે. અને મને આવું બધું ખાવું તો બહુ જ ગમે છે, એટલે ઘણા દિવસ પછી આ દુકાને જોઈ એટલે મેં તરત લઈ જ લીધી. શુભમ કે નથી લેવી, આવું બધું ના ખવાય, પણ મેં જીદ કરી. મેં કહું ના, હું તો ખાવાની જ છું. વેફર નહીં ખાઉં તો ચાલશે, પણ રબડી તો ખાવા જોઈશે જ. જે તો શુભમ પણ રબડી ટેસ્ટ કરવા જઈ રહ્યો છે, અને શુભમ ટેસ્ટ કર પછી મને કે કેવું લાગે છે, કેમ કે શુભમ ના કરતો હતો, પણ આજે મેં કીધું તું ટેસ્ટ તો કર.
હું નહીં કરું ટેસ્ટ, મને નહીં ભાવતી રવડી. અરે કર તો ખરી, જોરદાર આમાં લાગશે. શું ખાવાનું યાર? પણ ખા તો ખરી, તોડ તો ખરી, પછી ખબર ને કેવી છે શુભમ. બહુ મસ્ત છે. કે મેં શુભમને મારે જ્યારે લેવી હતી તો શુભમે મને પાડી દીધી હતી ના કે ના આવું બધું ના ખવાય, બીજું કંઈ ખા. પછી શુભમને ખાવી હતી કિટકેટ, પણ અમે ભૂલી ગયા લેવા આવવાનું, એટલે અત્યારે શુભમને યાદ હવે આવી ગયું છે. પણ હવે યાર મેં કીધું કિટકેટ તો નથી, પણ આ રબડી ખાઈ લે, એટલે એને કિટકેટ સમજીને ખાઈ લેશે. પૂજા કેટલું ખાવાનું વખા? તમારી હવે છેલ્લી જ છે. બધી ખાઈ ગઈ? હા. તો ભૂખ લાગી છે હવે? ના હવે પેટ ફૂલ. પેટ ફૂલ ને? હવે વાંધો નહીં આવે ને સર સુધી. ના મને પણ ઊંઘ આવે છે. હોઈ જઈશું ને પૂજા કે? હવે સુઈ જઈશ. તો અમારો બ્લોગ અહીંયા પૂરો થાય છે. તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમે પહેલી વાર આવ્યા હોય તો શ્યોર તમે લોકો વિડીયો જુઓ છો પણ સબસ્ક્રાઇબ કરતા નથી હો, એટલે તમે બધા લોકો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને જય માતાજી, જય બહુચર.